ભરૂચના ઝઘડિયાના તલોદરા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે। ફાર્મ હાઉસમાં ઘૂસી પાલતુ શ્વાનનો શિકાર કર્યો। દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે ડરનો માહોલ છે। ગામમાં આવેલા ફાર્મ હાઉસ ખાતે દીપડો ઘૂસી આવ્યો હતો અને પાલતુ શ્વાનનો શિકાર કર્યો હતો। રાત્રિના સમયે દીપડો ફાર્મમાં ઘૂસ્યો હોવાના સીસીટીવી પણ સામે આવ્યા। સ્થાનિકોએ વન વિભાગને દીપડાની હાજરી ધરાવતા વિસ્તારોમાં પાંજરા ગોઠવી દીપડાને ઝડપી લેવા અને ગ્રામજનોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે। समाचार अमदावादથી प्राप्त થઈ રહ્યા છે। વસ્તી ગણતરીની કામગીરીથી શિક્ષકોને હાલાકી। શાળાના સમય બાદ વસ્તી ગણતરીની કામગીરીના પરિપત્રથી નારાજગી વ્યક્ત થઈ રહી છે। શિક્ષિકાઓએ ડીઈઓનો પરિપત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। સ્કૂલ બાદ ઘરની જવાબદારી હોવાથી શિક્ષિકાઓને મુશ્કેલી પડી રહી છે। વસ્તી ગણતરીની કામગીરીમાં પડતી મુશ્કેલીઓ મામલે શૈક્ષિક મહાસંઘે અવાજ ઉઠાવ્યો છે। રાષ્ટ્રીય કામગીરી માત્ર શિક્ષકોની જ નહીં અધિકારીઓની પણ છે। કામગીરી સુગમતાથી પૂર્ણ થાય તે માટે યોગ્ય આયોજન કરવા શૈક્ષિક મહાસંઘે અપીલ કરી છે। એટલે કામગીરી હવે મોટાભાગે પૂર્ણતાને આરે થવાની શક્યતાઓ છે। આવા સંજોગોમાં જેમ શિક્ષકોને રાષ્ટ્રીય ફરજ છે એમ કહીને ફરજ સોંપવામાં આવે છે, તો આવા અધિકારીઓને શૈક્ષિક મહાસંઘ નમ્ર અપીલ કરે છે કે આપની પણ જવાબદારી બને છે। વસ્તી ગણતરી કામગીરી અંગે શૈક્ષિક સંઘનું નિવેદન। શૈક્ષિક મહાસંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશ ઠાકરે નિવેદન આપ્યું છે। 80% શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ છે। શિક્ષકોને ઘરથી 20 થી 25 કિલોમીટર દૂરની કામગીરી સોંપાઈ છે। શરૂઆતમાં જ તમામ 27 વિભાગોને સરખા ભાગે કામ સોંપાય એવી માંગ કરી હતી। વસ્તી ગણતરીની કામગીરી ઓન ડ્યુટીમાં ગણવામાં આવે તેવી માંગ છે। 27 વિભાગ છે ગુજરાત સરકારના, એ તમામને સરખા ભાગે જો થોડી કામગીરી આપે તો શિક્ષણ ઉપર કોઈ બોજ ના આવે। પોતાના સ્થાનથી 15, 20 કે 25 કિલોમીટર દૂર કરેલી હોય એવા સંજોગોમાં રાતના સમયે વસ્તી ગણતરી કરવા જવું અને એમાંય 80% જેટલી બહેનો છે એવા સંજોગોમાં કેટલું હિતાવહ છે, આ પણ આપણા માટે સામે પ્રશ્ન આવીને ઊભો રહી જાય છે। એટલે આવા સંજોગોમાં ઓન ડ્યુટી ગણી અને જો આ કામગીરી રાષ્ટ્રીય પૂરી કરવામાં આવે। અરવલ્લીથી સમાચાર। પ્રેમ લગ્નની અદાવત રાખી દુકાન સળગાવી દેવાઈ। ધનસુરાના બુટાલ ગામે ઘટના બની। એક જ સમાજના યુવક યુવતી લગ્ન માટે ભાગી ગયા હતા। યુવતીએ નિવેદન આપ્યા છતાં આગ ચાંપી હોવાનો આરોપ છે। દુકાનમાં લાગેલી આગથી માલસામાન બળીને ખાખ થયો। આગ લાગતા મોડાસા ફાયર ટીમને જાણ કરાઈ। ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસમાં જોડાઈ। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તેમને આજે મારી દુકાન જે બુટાલ સ્ટેન્ડ ઉપર આવેલી છે તેમના સમાજના આગેવાનો 20-30 જણાએ મારી દુકાન સળગાવી અને અંદર આશરે ફ્રીજ હતું, ટેબલ હતું, બીજું ઘણું બધું સામાન હતું એ સળગાવી મૂકી છે। વાવથરાથી સમાચાર। ખૂનનો બદલો લેવા ખેલાયો ખૂની ખેલ। કુવાણા ગામે ધોળા દિવસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીની ધરપકડ કરી। 2025ની હત્યાનો બદલો લેવા પ્લાનિંગ સાથે હત્યા કરાઈ। મોબાઈલ ઘરે મૂકી પૂર્વ આયોજનથી હત્યા કરી હતી। પાન પાર્લર નજીક ફિલ્મી ઢબે કરવામાં આવી હતી હત્યા। પિસ્ટલ ફાયરિંગ બાદ તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો। પોલીસે 10 થી વધુ ટીમોની ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે। લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। અંબાજીથી સમાચાર। ભત્રીજાની હત્યા કરનારો હત્યારો કાકો ઝડપાયો। હળાદના ચકચારી કરણ તરાલ હત્યા કેસનો ભેદ ઉકેલાયો। કાકાએ બેટના ફટકા મારીને ભત્રીજાની હત્યા કરી હતી। સોશિયલ મીડિયામાં હત્યાનો લાઈવ વિડીયો વાયરલ થયો હતો। જમીન વિવાદના મંદુખમાં કાકાએ લોહિયાળ ખેલ ખેલ્યો હતો। પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી નોપા તરાલની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપી કાકા પર 1987માં પણ ડબલ મર્ડરનો ગુનો નોંધાયેલો છે। દ્વારકાથી સમાચાર। 6 જેટલા બાળકોને ઝેરી વનસ્પતિની અસર। કૃષ્ણગઢ ગામે રમતા રમતા બાળકોએ ઝેરી બી આરોગ્યા હતા।
જેટ્રોફા નામના ઝેરી વૃક્ષના બી ખાધા હોવાનું સામે આવ્યું. બાળકોને તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. તબીબોના જણાવ્યા મુજબ તમામ બાળકોની હાલત હાલ સ્થિર છે. અમદાવાદનું કુખ્યાત મોન્ટુ નામદાર ફરી પોલીસ અકંજામાં. અમદાવાદ ખેડા પોલીસે મોન્ટુ નામદારની ધરપકડ કરી. પોલીસે મોન્ટુ નામદારના પેરોલ રદ કર્યા. ધરપકડની કાર્યવાહી બાદ આરોપીને વડોદરા લાવવામાં આવ્યો. ફ્રેક્ચર થવાના કારણે મોન્ટુ નામદાર સારવાર હેઠળ છે. એસએસજી હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં પોલીસ પહેરો ગોઠવાયો. ઓનલાઈન ઓર્ડર કરી પ્રોડક્ટ મંગાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. સુરતના કામરેજમાં નકલી પ્રોડક્ટના રેકેટનો પર્દાફાશ થયો છે. બ્રાન્ડેડ નામે ગ્રાહકોને ડુપ્લિકેટ સામાન મોકલાતો હતો. વેરહાઉસમાં અસલી માલના બદલે નકલી વસ્તુ પેક થતી હતી. ગ્રાહકના લેપટોપ રિટર્નથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. તપાસમાં 170 ડુપ્લિકેટ પ્રોડક્ટ સાથે 82,72,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. કામરેજ પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સમાચાર સુરતથી. સરકારી શાળામાં 6.99 કરોડની છેતરપિંડી. શાળામાં સ્કૂલ શૂઝનું ટેન્ડર અપાવવાના નામે છેતરપિંડી કરાઈ. ઇકોઝેલે વધુ એક આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી. અગાઉ એજન્ટ કિશોર વાઘેલાની થઈ ચૂકી છે ધરપકડ. 6 આરોપીઓ સામે ઇકોસેલમાં ફરિયાદ નોંધાઈ હતી. ખોટા દસ્તાવેજો બનાવી ₹36 કરોડનું ટેન્ડર અપાવવાની લાલચ આપી હતી. 4.90 કરોડનો સ્કૂલ શૂઝનો માલ અને 2.49 કરોડ રોકડ કમિશન મેળવી છેતરપિંડી કરાઈ. આ મામલે ઇકોસેલે વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. કોમ્પ્લેક્સની પેરાફિટ ધરાશાયી થઈ. મોડાસા 4 રસ્તા પાસે ઘટના બની. 10 દુકાનો આગળની પેરાફિટ તૂટતા એક વ્યક્તિ ઘાયલ થયો. કોમ્પ્લેક્સ જર્જરિત હોવા છતાં અનેક દુકાનો અહીં કાર્યરત છે. ક્યારે સમારકામ કરવામાં આવશે તે હજુ પણ સ્પષ્ટ નથી. હું આ મેડિકલમાં 3 વર્ષ જોબ કરું છું. અચાનક જ આ નગરપાલિકાની ધરાશયી ગગડી અને એક અમારા પાર્ટનર હતા એમને કોઈ ઈજા થઈ છે નીચે, બરોબર, અને અમે કોઈ નગરપાલિકાએ કોઈ નોટિસ આપી નથી. જે ઉપરનો માળ છે એમાંથી અમુક ભાગ તૂટી પડ્યો છે અને એનાથી કેટલાય લોકો ઘાયલ થયા છે. પરિસ્થિતિ બહુ નાજુક છે. આ આખા મોડાસાની અંદર આવી કેટલીય બિલ્ડિંગો એવી છે કે જે જર્જરિત હાલતમાં છે અને ચોમાસું ભરપૂર આવશે અને ખરાબ રીતે વાવાઝોડું આવશે ત્યારે આમાં કેટલીય જાનહાનિ થાય એવી છે. અરવલ્લીના મોડાસા ટાઉન હોલ કોમ્પ્લેક્સની પેરાફિટ તૂટવાનો મામલો. પાલિકા દ્વારા જર્જરિત પેરાફિટને દૂર કરવામાં આવી છે. જોખમી જર્જરિત બાંધકામ દૂર કરાયું. નગરપાલિકાના કોર્પોરેટર અને અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરાઈ. ઉલ્લેખનીય છે કે પ્રી મોન્સૂન કામગીરી હેઠળ અગાઉ દુકાનો માટે નોટિસ અપાઈ હતી. જોકે કોર્પોરેટરનું કહેવું છે કે ફરીથી સર્વે કરીને નોટિસ આપવામાં આવશે. રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા કે ત્યાં ઊભા રહેલા હતા જેમની દુકાન હતી તે લોકો ત્યાંથી આ એક સ્લેબ ઉપરથી હાઇટમાંથી પેરાફિટ તૂટી અને સીધી નીચે પટકાઈ પેરાફિટ, તો એમને થોડીક અસરગ્રસ્ત થઈ છે, થોડી ઈજા પણ પહોંચી છે. હવે આગામી સમયની અંદર નગરપાલિકા અમે કારોબારી અધ્યક્ષ, પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ બધા ભેગા થઈ આનો એક સર્વે કરાવવા માંગીએ છીએ. નગરપાલિકાને ધ્યાન દોરવા માટે કે હવે ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસું આવતા પહેલા જ આવી જર્જરિત બિલ્ડિંગને નોટિસ આપવામાં આવે. નગરપાલિકાની હોય તો એ જાતે ઉતારી લેવામાં આવે. નગરપાલિકા સિવાયની જે પણ બિલ્ડિંગ હોય એને નોટિસ તાત્કાલિક આપવામાં આવે. સુરતથી સમાચાર. ડિંડોલીની હોસ્પિટલ સામે પરિવારનો ગંભીર આરોપ. પથરીના ઓપરેશન બાદ દર્દીના મોતથી પરિવારજનોમાં ભારે રોષ. મૃતદેહ હોસ્પિટલ બહાર મૂકી ન્યાયની માંગ સાથે વિરોધ કરાયો. પોલીસે પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો. તમામ રિપોર્ટ સામાન્ય હોવાનો તબીબે દાવો કર્યો છે. અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવતા દર્દીનું મોત થયું હોવાની વાત તબીબે કરી. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી અનુપમ સર્જિકલ હોસ્પિટલમાં તબીબી બેદરકારીના આરોપ સાથે પરિવારે હોબાળો મચાવ્યો હતો. પથરીના દુખાવાની સારવાર માટે દાખલ કરાયેલા દર્દીનું ઓપરેશન બાદ મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ સામે ભારે વિરોધ નોંધાવ્યો. મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી હોસ્પિટલ બહાર જ મૃતદેહ મૂકી પરિવારજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી. બીજી તરફ હોસ્પિટલના તબીબે તમામ રિપોર્ટ સામાન્ય હોવાનું અને પરિવારને ઓપરેશન અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. દર્દીને અચાનક કાર્ડિયાક અરેસ્ટ થતા મોત થયું હોવાનું જણાવ્યું. સમગ્ર મામલે ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. આમાં કેવું છે કે કોઈ બી વ્યક્તિને કંઈ બી થાય એટલે
કોઈ બી રિલેટિવને ને એને એવું લાગે કે એ છે, પણ છતાં બી એમની સાથે 2 રિલેટિવ હતા, એમનેથી તમે પૂછી શકો કે અંદર બોલાવીને સાહેબે ઓપરેશન બી બતાવ્યું, સ્ટેબલ બી કીધું, બધું એમને પિત્તની થેલી બી બતાવી, પથરી બી કાઢીને બતાવી, પણ વ્યવસ્થિત બતાવ્યું છે. પણ હવે કેવું આક્ષેપ તો લાગવાના એમ એઝ અ હોસ્પિટલ હોય તો. બાકી આપણે પેશન્ટ સારું જ કરવું છે. પેશન્ટને દર્દીને સારા કરીને જ એ જાય તો આપણી પાસે 5 પેશન્ટ આવે, અને આપણે હોસ્પિટલ એના માટે જ બનાવી છે કે પેશન્ટ દર્દી સારું થઈને આપણી પાસેથી જવું જોઈએ. જેમનું પથરીનું ઓપરેશન રાતે 8:30ની આસપાસ કરાવેલું, તે ઓપરેશન બાદ દર્દી ભાનમાં નહીં આવેલ, જે બાબતે પરિવારને શંકા જતા તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરેલ, જે બાબતે અમોએ ફોરેન્સિક પીએમ કરાવેલ, પેનલથી પીએમ કરાવેલ અને બંને પક્ષોને સમજાવેલ અને આગળની કાર્યવાહી પીએમ રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવશે એવું સમજાવેલ.